विद्यार्थी मित्रों धोरण 7 प्रकरण 11 परिमिति અને ક્ષેત્રફળ 11.4 માં છેલ્લા બે આકૃતિવાળા દાખલા બાકી હતા એટલે દાખલા નંબર 10 નીચેની આકૃતિઓમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો તમે ચોકડી ખોલજો કે જેથી તમને આકૃતિ ખબર પડે હું તો બોર્ડ ઉપર દોરું જ છું પણ તે છતાંય આ 10 સેન્ટીમીટર અહીંયા 8 સેન્ટીમીટર A B C D લંબચોરસ છે A B C D E અને F ચલો લંબાઈ લંબચોરસની લંબાઈ 10 વત્તા 8 બરાબર 18 સેન્ટીમીટર બરોબર છે અહીંયા આગળ 4 વત્તા 6 નીચેની 4 છે ઉપરની 6 છે પહોળાઈ D બરાબર 6 વત્તા 4 બરાબર 10 સેન્ટીમીટર બરોબર છે આપણી પાસે લંબાઈ અને પહોળાઈ આવી ગઈ છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 18 ગુણ્યા 10 એટલે 180 સેન્ટીમીટર સ્ક્વેર આ આખા લંબચોરસની આવી હવે આટલા ભાગની આપણે શું કરવાની ક્ષેત્રફળ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે હવે એનું આપણે ક્ષેત્રફળ શોધીએ એ કેવી રીતે શોધાશે આવી કોઈ આકૃતિનું આપણને ક્ષેત્રફળ ખબર નથી પણ અહીંયા આગળ તમે આકૃતિ જોશો તો આ અને આ બે કાટકોણ ત્રિકોણ બને છે એટલે ત્રિકોણ AEF ત્રિકોણ AEF અને ત્રિકોણ EBC બરોબર છે ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ આપણે શોધીએ એ બંનેનો સરવાળો કરીએ અને બાદ કરીએ એટલે આ બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણને મળી જાય ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે 1/2 પાયો અને પાયા ઉપરનો વેગ બરોબર છે ત્રિકોણ ABF ત્રિકોણ ABF ના AEF ત્રિકોણ AEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ 1/2 પાયો કયો કહેવાશે 6 સેન્ટીમીટર બરોબર છે અને વેગ 10 સેન્ટીમીટર 1/2 ગુણ્યા 6 ગુણ્યા 10 3 × 6 બરાબર 30 સેન્ટીમીટર સ્ક્વેર આનું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે આ લઈશું ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ 1/2 ગુણ્યા એક 8 સેન્ટીમીટર છે અને બીજું 10 સેન્ટીમીટર છે આ આખું છે એટલે આ 10 થશે અને આ 8 થશે 8 ગુણ્યા 10 40 સેન્ટીમીટર સ્ક્વેર થયું હવે બંનેનો સરવાળો એટલે 30 + 40 બરાબર 70 સેન્ટીમીટર સ્ક્વેર થયું આખા લંબચોરસનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર છે એમાંથી 70 બાદ કરીએ એટલે હવે આપણી પાસે DFC EC આ છે ચતુષ્કોણ DFE C નું ક્ષેત્રફળ બરાબર કુલ ક્ષેત્રફળ ઓછા
બે ત્રિકોણના ક્ષેત્રફળ બરોબર છે. કુલ ક્ષેત્રફળ છે તમારી પાસે 180 ઓછા 70 એટલે 110 સેન્ટીમીટર સ્ક્વેર આવી ગયો બરોબર છે. આવી જ રીતે બીજી આકૃતિ છે એ જાતે ગણશો. હું માનું છું તમને સમજણ પડશે બરોબર છે. ચોરસ છે આ કેટલું છે 20 અને 20 ચોરસ છે. ચોરસને ક્ષેત્રફળ શોધવાનું. ચોરસનું ક્ષેત્રફળ શોધ્યા પછી બાકીના 3 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી દેશો એટલે તમને શું મળી જશે? છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે. દાખલા નંબર 11 ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણ ABC અને D ABCD નું ક્ષેત્રફળ શોધો. તમને અહીંયા આગળ AC નું માપ આપેલું છે, BM નું માપ આપેલું છે, DN નું માપ આપેલું છે અને એવું કહેલું છે કે BM લંબ AC અને DN લંબ AC છે. હું આકૃતિ બોર્ડ ઉપર દોરું છું. આ આકૃતિ ભૂસીને દાખલા નંબર 11 ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. એ આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાના સૂત્રો પણ આવડે છે. આ તો હવે પ્રકરણનો છેલ્લો દાખલો છે અને એટલે આપણને આવડવો જોઈએ. ABCD BM DN બરોબર છે. 3 સેન્ટીમીટર 22 સેન્ટીમીટર અને આ પણ 3 સેન્ટીમીટર. અહીંયા આગળ ત્રિકોણ ABC દેખાય છે. ક્યાં છે ત્રિકોણ ABC? કાટકોણ ત્રિકોણ થશે. પાયો આપેલો છે. AC અને AC પરનું વેધ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો AC અને AC પરનો વેધ એટલે 1/3 ગુણ્યા શું લખીશું 22 ગુણ્યા 3 11 × 22 33 સેન્ટીમીટર સ્ક્વેર. આ ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. તો નીચેનું પણ સરખું જ માપ છે એટલે આપણે ફરી ના ગણવું હોય તો પણ ચાલે. ACD નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા AC ગુણ્યા AC પરનો વેધ 1/3 ગુણ્યા 22 ગુણ્યા 3 33 સેન્ટીમીટર સ્ક્વેર. બંને ત્રિકોણનું ક્ષેત્રફળ આવી ગયું. હવે આપણે શું કરીએ? બંનેના સરવાળો કરી દઈએ. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ 33 વત્તા 33 66 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 11 બહુ લાંબુ હતું. આપણે મોટાભાગના બધા જ દાખલા ગણ્યા છે.
તમે પણ નોટની અંદર એ દાખલા લખ્યા છે એવું હું માની લઉં છું. અને પ્રકરણ 12 આજે આપણે ફરી શરૂ કરીશું. બીજગણિતીય પદાવલી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે. અને આપણને બીજગણિય આપણે જે શીખીશું એને બીજગણિતીય પદાવલી તરીકે ઓળખીશું. પદાવલીની અંદર આવેલું ચલ જે હોય છે એ અજ્ઞાત હોય છે. જે અજ્ઞાત એટલે કે જેને તમે જાણતા નથી એને અજ્ઞાત કહેવાય અને એને આપણે ચલ કહીએ છીએ. બરોબર છે. ચલની ગમે તે કિંમત લઈ શકાય, જ્યારે અચલની ચોક્કસ કિંમત હોય છે. ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલી બને છે. બીજગણિતીય પદાવલીની રચના એટલે શું કે ચલની ચોક્કસ કિંમત અને અચલની કિંમત અથવા તો અચલના ઉપયોગથી જે બીજગણિતીય પદાવલી બને છે. બરોબર છે. પદાવલી પદ કે ઘણા બધા પદો ધરાવે છે. એમાં બીજગણિતીય પદો અવયવ ધરાવે છે. પદ એ તેના અવયવોનો ગુણાકાર છે. બરોબર છે. ચલની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યાને પદનો સહગુણક કહે છે. હવે હું આટલું બધું તો બોલી તો ગઈ, પણ હવે ચલ અને અચલના જોડાણથી બીજગણિતીય પદાવલી રચાય છે. આપણે પ્રકરણ નંબર બદલી કાઢીએ. પ્રકરણ નંબર 12 બીજગણિતીય પદાવલી. 11 પ્રકરણ સુધી તમે નોટની અંદર બધું લખી નાખજો, પ્રેક્ટિસ કરજો. આપણી પરીક્ષા તો આપણે લઈએ જ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ પરીક્ષાના પેપર લઈ ગયા હોય અને પાછા ના લઈ ગયા હોય, લખીને જવાબો તો મહેરબાની કરીને આપી જાઓ કે જેથી અમે ચેક કરીએ, તમારું રિઝલ્ટ બનાવી શકીએ. બરોબર છે. ચલ પ્રકરણ 12 બીજગણિતીય પદાવલી. ભાગી. ચલ અને અચલ ના જોડાણથી બીજગણિતીય પદાવલી રચાય. બરોબર છે. અને આની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ ઉપયોગી છે. આને માટે ચલ એ એક અજ્ઞાત સંખ્યાઓ છે જેને આપણે ચલ અજ્ઞાત હોય છે, જેને એબીસીડી બી એવી ઘણી એકથી છેક ઝેડ સુધી ગમે તે રીતે દર્શાવી શકાય છે. ચલની ચોક્કસ કિંમત હોતી નથી, એને આપણે મૂકવી પડતી હોય છે, જ્યારે અચલની ચોક્કસ કિંમત હોય છે. બરોબર છે. પદાવલી મેળવાય કેવી રીતે? તો x નો વર્ગ x 5x 7 0 2x નો વર્ગ વત્તા y 3xy વત્તા y વત્તા 1. આ બધી જ શું કહેવામાં આવે છે? પદાવલી કહેવાય છે. હવે x નો વર્ગ x 5x 7 0 આ બધું જુઓ
તો x નો વર્ગ જ્યારે કોઈ સંખ્યાની જોડે કોઈ બીજી સંખ્યા ગુણાયેલી ના હોય ત્યારે એની જોડે ગુણાકારમાં કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો આપણને એની એ જ સંખ્યા મળે છે. મતલબ કે દરેક સંખ્યાને 1 વડે ગુણાય એની સાથે 1 તો ગુણાયેલો હોય જ. એટલે x નો વર્ગ તો એની જોડે આપણે એના ગુણાકારમાં 1 લખીએ તો જવાબ આપણને x નો વર્ગ જ મળવાનો છે. એટલે x ના વર્ગની જોડે 1 ગુણાયેલો છે, x ની જોડે પણ 1 ગુણાયેલો છે. અહીંયા આગળ x ની જોડે શું ગુણાયેલું છે? 5. આનો મતલબ થાય છે 5 ગુણ્યા x. x એ અજ્ઞાત છે જેની તમને કિંમત નથી ખબર. આ 5 એની ગણિતીય કિંમત 5 જ છે. બરાબર છે? 7 ની જોડે 1 ગુણાયેલો છે, 0 જોડે પણ 1 ગુણાયેલો છે. અહીંયા આગળ 2x નો વર્ગ એમાં 2 ગુણાયેલા છે વત્તા y એટલે y ની જોડે કશું ગુણાયેલું નથી એટલે એનો જોડે 1 x ની જોડે જે ગુણાયેલો છે, જે પૂર્ણાંક સંખ્યા ગુણાયેલી છે એને આપણે શું કહીએ છીએ? સહગુણક. અજ્ઞાત એટલે કે ચલની સાથે જે સંખ્યા ગુણાયેલી છે એને આપણે શું કહીએ છીએ? સહગુણક. બરોબર છે? એને શું કહેવામાં આવે છે? સહગુણક. હવે ચલની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યાને તે પદનો સહગુણક કહેવાય. હવે અને એનો એ પદ સાથે શું હોય છે? ગુણાકાર કરાયેલો હોય છે. જો પદાવલીમાં એક જ પદ હોય એટલે આ 7 ને પણ પદાવલી તો કહેવાય જ, 0 ને બી પદાવલી કહેવાય, 5x ને પદાવલી કહેવાય. આ એક જ પદ છે એટલે એને એક પદી કહેવામાં આવે છે. શું કહેવાય છે? જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય એને એક પદી કહેવાય. 2x નો વર્ગ વત્તા y આમાં 2 છે એટલે એને દ્વિપદી કહેવાય. આની અંદર જુઓ 3xy વત્તા y વત્તા 1 એને ત્રિપદી કહેવાય. શું કહેવાય? એકપદી ને પણ બહુપદી તો કહેવાય જ. શું કહેવાય? એકપદી ને બહુપદી તો કહેવાય જ છે. એકપદી, દ્વિપદી અને ત્રિપદી આ બધાને આપણે બહુપદી તો કહી જ શકીશું. જે પદાવલીની અંદર 3 થી વધારે પદો હોય એને આપણે બહુપદી કહેવાય છે. જે પદોમાં ચલ સમાન હોય, હવે જુઓ હવે 9 આવ્યું સજાતીય પદો. સજાતીય પદો. જાતિ સ એટલે કે સરખી અને જાતિ એટલે જાતિ. જે પદોમાં ચલ સમાન અને સમાન ચલના ઘાતાંક સરખા હોય તેવી પદાવલીને સજાતીય પદાવલી કહે છે. ચલ એટલે આને ચલ કહીએ છીએ. ચલનો સમાન ચલ એટલે હું 2 વાર 2 લખું 7x ની 2 ઘાત અને અહીંયા ઘડી હું લખીશ -5x, બીજી એક લખીશ -15x ની 3 ઘાત અને x ની 2 ઘાત. મેં 3 વસ્તુ લખી છે બીજી બાજુ. પહેલું આપણે અહીંયા ઘડી જોઈએ 7x નો વર્ગ. એની અંદર ચલ x છે. આપણું શું છે? ચલ x છે. 7 ને આને ચલ કહીશું, 7 ને સહગુણક કહીશું અને આ 2 છે એને શું કહીશું? ઘાત અથવા તો ઘાતાંક. બરોબર છે? 7x ની
બે ઘાત, ચલ આપણો x છે અને એનો ઘાતાંક છે 2, બરોબર છે, સહગુણક છે 7. બીજી બાજુ પહેલું પદ છે 5x -5 એ આપણો સહગુણક થશે, x એ ચલ થશે અને કશુંના માથે મૂકેલું હોય એટલે એનો ઘાતાંક 1 ગણાય. ચલ સરખો છે, ઘાતાંક સરખો નથી, એટલે 5x એ સજાતીય પદમાં આવશે નહીં. એના પછી છે -15x ની 3 ઘાત. -15 એ સહગુણક છે, x એ ચલ છે અને 3 એનો ઘાતાંક છે. અહીંયા આગળ ચલ x છે ખરો, અહીંયા આગળ પણ ચલ x છે એટલે બંનેના ચલ સમાન છે, પણ ચલ સમાન ચલના ઘાતાંક પણ સરખા હોવા જોઈએ. મતલબ કે અહીંયા આગળ 2 ઘાત છે તો અહીંયા 2 ઘાત હોવી જ જોઈએ, પણ એ તો 3 છે એટલે એ સજાતીય પદ કહેવાશે નહીં. હવે અહીંયા આવે x ની 2 ઘાત, x ની જોડે કશું ગુણાયેલું નથી એટલે 1 ગણવાનો, એટલે એનો સહગુણક 1 કહેવાશે. ચલ x છે અને એનો ઘાતાંક 2 છે એટલે 7x ની 2 ઘાત નો સજાતીય પદ કયો કહેવાશે? x ની 2 ઘાત કહેવાશે. આ બે વિજાતીય પદ છે, એટલે કે સજાતીય પદ એટલે જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક સરખા હોય તેવા પદોને સજાતીય પદો કહેવાય. વિજાતીય પદો આ જે પદોમાં સમાન ચલ હોય પણ સમાન ચલના ઘાતાંક સરખા ના હોય તો તેને વિજાતીય પદ કહેવામાં આવે છે. એટલે સજાતીય પદ અને વિજાતીય પદની વર્ગીકરણ પણ કરી શકાય. એકપદી, દ્વિપદી અને ત્રિપદીનું પણ વર્ગીકરણ પરીક્ષામાં પૂછી શકાય છે, બરોબર છે. હવે આપણે બહુપદીના પણ આપણે સરવાળા બાદબાકી કરીશું. સરવાળા બાદબાકી ફક્ત જો સજાતીય પદોનો હોય તો સજાતીય પદોનો સરવાળો અને બાદબાકી થઈ શકે, સરખામથી સરખો બાદ થઈ શકે, સરખામથી સરખું ઉમેરી શકાય. પણ વિજાતીય પદોનો જો સરવાળો કે બાદબાકી કરવાની હોય તો ફક્ત માત્ર વચ્ચે વિજાતીય પદોની વચ્ચે માત્ર સરવાળા કે બાદબાકી જે ક્રિયા કરવાની હોય એની ફક્ત માત્ર ને માત્ર શું નિશાની જઈ શકે. એટલે 7x નો વર્ગ વત્તા જો સરવાળો કરવાનો હોય તો વત્તા -5x આવે, બાદબાકી કરવાની હોય તો 7x ઓછા 5x, આવી રીતે કરી શકાય, બરોબર છે. ચોપડીની અંદર ઉદાહરણ એક આપેલું છે. નીચેની પદાવલીઓમાં અચળ સિવાયના પદો દર્શાવો અને તેમના સંખ્યાત્મક સહગુણક લખો. ખોટો છે. એવી જ રીતે નીચેની પદાવલીમાં x ના કયા સહગુણક છે તે લખો. ઉદાહરણ 2 એમાં a અને b છે, y ના સહગુણક લખો a. એટલે ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને પછી છે એકપદી, સજાતીય પદ અને વિજાતીય. ઉદાહરણ 3 પણ આપેલું છે. એટલે આપણે 12.1 ગણીએ પહેલા તમે ચોપડીની અંદર જે 3 ઉદાહરણ આપેલા છે ખોટા છે એ નોટની અંદર લખીને તૈયાર કરશો કે જેથી આપણે હવે પછીના વિડીયોમાં આપણે 12.1 ચાલુ કરી શકીએ.